પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કરેલા હતા તમારા ચેપ્ટર નંબર 3 and 4. આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાના છીએ યોર ચેપ્ટર નંબર 5, ધ વેડિંગ શોટ, that is written by Ismat Chutai. It is the author of this chapter, right? હવે વેડિંગ શોટ નો મતલબ શું થાય? શોટ મીન્સ ધ કફન, કે લગ્નનું કફન અથવા તો લગ્ન કફન એવું આપણે કહી શકીએ. આ તમારી સ્ટોરીનું જે નેમ છે બરાબર, એને એવું કહી શકીએ કે કઈ રીતે આમાં એક આખી સ્ટોરીમાં વાત કરવામાં આવેલી છે કે એક મધર છે અને એની ડોટર છે. મધર જે હોય છે એના જે ફાધર, ડોટર છે એના ફાધર એક્સપાયર થઈ ગયેલા હોય છે અને એના મધર છે એ એમને કઈ રીતે ઉછેરે છે, કરે છે. દેન આફ્ટર એની જે ડોટર છે એના મેરેજ માટે કયા કયા ટાઈપની જે સ્ટ્રગલ છે એને કરવી પડે છે અને કઈ કઈ રીતે એ બધી વસ્તુનું અરેન્જમેન્ટ કરે છે. અને લાસ્ટમાં જે એની ડોટર હોય છે સ્ટીલ સી ઇઝ ડાય, તો એ મૃત્યુ પામે છે, તો કેવી રીતે શું સ્ટ્રગલ ફેસ કરવી પડે છે. એમના જે સોકલ્ડ જમાઈ હોય છે બરાબર, એ કયા કયા ટાઈપની શું કહેવાય માંગ કરે છે અને એ પોતાનું ખાવાનું ને એવું મૂકીને એના મધર છે એના જમાઈની બધી ફરમાઈશો છે એ પૂરી કરે છે. તો કઈ રીતે આ ધ મેન મેડ વર્લ્ડ છે ઓર મેન મેડ ઇન્ડિયા છે, ધ સો કોલ્ડ રૂઢિચુસ્તતા આપણે કહી શકીએ પહેલાના યરમાં જે હતી, કયા ટાઈપનું શું હતું ને કેવી રીતનું હતું. તો એવી જ રીતે આમાં મધર અને ડોટરના કોમ્બિનેશન સાથે બનેનું સ્ટોરી એક્સપ્લેનેશન સાથે એ વસ્તુ આપણને આ ચેપ્ટરમાં છે એ સમજાવવામાં આવી છે. So as we always discussed, first about the text, second about the reading, and the third is the exercise. So first of all about the text. The wedding show is about Amabi, a widow and expert seamstress who devotes her life to finding a husband for her daughter Kubra. When a prospective bridegroom Rahat comes to visit, Ambai, Kubra and Kubra's cousin Hamida sacrifice what little they have by means of food and money to keep the man interested. The story is powerful indictment of patriarchy. It exposes the hollowness behind the society's privileging of men. જેવી રીતે મેં તમને વાત કરી કે આખી સ્ટોરીમાં શું વાત કરવામાં આવી છે કે એની ડોટર છે બરાબર, એની ડોટર માટે એની જે મધર હોય છે એની ડોટર માટે બહુ સારો એવો હસબન્ડ ગોતવા માટે એની આખી લાઈફ છે એ સ્પેન્ડ કરી દે છે, કેટલા કેટલા સેક્રિફાઈસીસ કરે છે. દેન આફ્ટર એ જે રાહત નામનો જે ગ્રૂમ હોય છે એ એન્ટર થાય છે અને એ રેડી થાય છે કુબરા એની જે ડોટર છે એની સાથે મેરેજ કરવા માટે. તો કુબરા છે એન્ડ કુબરાની કઝિન છે જે હમીદા બરાબર, એ લોકો કેવા લિટલ સેક્રિફાઈસીસ કરે છે બાય મીન્સ ઓફ ફૂડ એન્ડ મની ટુ કીપ ધ મેન ઇન્ટરેસ્ટેડ. એટલે કે પહેલાંની જે રૂઢિચુસ્તતા હતી એની જ બેઝિકલી આ સ્ટોરીમાં તમને વાત કરવાની છે કે સોસાયટી છે એ કેટલું સો કોલ્ડ પ્રિવિલેજ આપે છે મેનને. So we are going to start the text reading. Once again a freshly laundered floor covering was laid at the entrance of the room with the 3 doors, the shahdari. Sunshine filtered through the chinks in the broken tiling on the roof and fell over the courtyard below in odd geometric patterns. The woman from the neighborhood sat silently, apprehensively, as if waiting for some major catastrophe to occur. આપણે વાત કરી છે કે ત્યાંના એન્વાયરમેન્ટનું વાત કરે છે કે આખું જે ઘર હોય છે, જે ફ્લોર હોય છે એ ફરીથી છે એને સજાવવામાં આવે છે. એની જગ્યાએ એનું જે રૂફ હોય છે બરાબર એના ઉપર બી સારા ડેકોરેશન કરવામાં આવે છે અને બહુ સારી રીતે સજાયેલું હોય છે જે ઘર હોય છે. અને આજુબાજુની જે નેબરહુડની જે વુમન્સ હોય છે એ વેઇટ કરે છે કે એ એવી રીતે બેઠા હોય છે સાયલેન્ટલી કે એની સામે જોઈને કે હવે ચલો કંઈક થશે, શું હવે અહીંયા એક્સિડન્ટ અકર થશે, શું વસ્તુ થશે, એ બધું જો એ જોવા બેઠા હોય એવી રીતે એ લોકો ત્યાં શાંતિથી બેઠા હોય છે. Whenever someone in the neighborhood ran short of fabric and every effort to correctly mark off and snip had failed, the case was brought before Kubra's mother. She would straighten the bias in the fabric, soften the stretch in it, sometimes rearranging the cloth in the form of a triangle, sometimes a square. Then the scissors in her imagination would go to work. She would measure and cut and break into a smile. You will get the front, back and sleeves from this.
take some snips from my swing box for the net. And so the problem would be solved. Proper measuring and cutting having been dealt with, she would hand over everything along with a neatly tied bundle of snips. હવે આમાં જે કુબરાની મધર છે બરાબર એની વાત કરવામાં આવેલી છે કે જ્યારે બી આજુબાજુમાં ફેબ્રિકનું કે એવું કાંઈ બી એનું શોર્ટન થાય છે ઓર એ લોકોને એના ક્લોથ્સમાં છે જે કાંઈ પણ પ્રોબ્લેમ થાય છે બરાબર તો એનું સોલ્યુશન કરવા કોના માટે આવે કોની પાસે આવે છે તો કે કુબરાના મધર પાસે જ આવે છે. એ છે બહુ સારા હોય છે આ ફેબ્રિકના ને બધા વર્ક કરવામાં. ઘણી વખત છે એ ક્લોથમાં કાંઈ પણ રીતે અરેન્જ કરીને આઈધર ટ્રાયેંગલ ઓર સ્ક્વેર કરીને કે વોટ એવર કોઈ બી ડિઝાઇનમાં શેપમાં છે બરાબર એ તમારો જે ક્લોથ્સમાં પ્રોબ્લેમ થયો હોય એ પ્રોબ્લેમ સોલ્વ કરી દે છે. એની એ વસ્તુને જોઈને જ એની ઇમેજિનેશનમાં જ એ કરી દે છે કે કઈ રીતે સીઝરને છે એ મેઝર્ડ કરવાનું છે કટ કરવાનું છે અને તેના પર એક સ્માઇલ સાથે છે એ વર્ક કરે છે. Infants were allowed to whimper. Eagle-eyed virgins leaped up to the thread their needles. Newlywed brides put on their timbers. Kubra's mother Caesar had begun their work. Every afternoon after lunch, Ambai settles down on the couch in the Sardari, opens her swing box and scatters about her a colorful array of snips. Seated next to the stone mortar washing dishes, Kubra observes these colorful pieces of cloth and a round band of color surges across her pale and moody complexion. No one knows when the net of gold flowers was first made for the fine Muslim dupatta and when the dupatta was lowered into the grave-like depths of the heavy trunk. એટલે આમાં વાત કરવાની છે કે જ્યારે એની મધર કુબરાની મધર હોય છે એ વર્ક કરતી હોય છે કે કઈ રીતે બીજા કોઈના આવેલા કોઈ બ્રાઇડ હોય છે એના માટેના ક્લોથ્સ કુબરાના મધર પાસે આવેલા હોય છે અને યુડી છે એમાં કઈ રીતે વર્ક કરતી હોય છે શું કરતી હોય છે આ બધું છે એ કુબરા ઓબ્ઝર્વેશન કરે છે. ક્યારે તો કે એની બાજુમાં જ બેઠેલી હોય છે અને ડીશ જ્યારે વોશ કરતી હોય છે ત્યારે કુબરા આ બધા પીસીસ ઓફ ક્લોથ છે બરાબર એને ઓબ્ઝર્વ કરે છે કે કઈ રીતે એકદમ રેડ કલરમાં બહુ સારા એવા પીસમાં ક્લોથ્સમાં એનું આવેલું છે અને કઈ રીતે એના કલર કોમ્બિનેશન છે કલર કોમ્પ્લેક્શન છે બરાબર. કોઈને બી નથી ખબર હતી કે કઈ રીતે ગોલ્ડ ફ્લાવર્સ છે બરાબર એને એક બહુ સારા એવા મુસ્લિમ દુપટ્ટા માટે યુઝ કરી શકાય કે કઈ રીતે એની પર ગ્રેવ કરી શકાય ને કઈ રીતે બધું ડેકોરેશન કરવું જોઈએ. તો આ જે કુબરાની મધર હોય છે that she had done the same thing. After thorough search, a new bride was selected for the first snip. A freshly laundered floor covering was laid at the entrance to the Sahdari and the women from the neighborhood carrying their babies. Amabi used her eyes to calculate width and length while the women whispered amongst themselves about the sparseness of the fabric. Along came dirty jokes, teasing and giggling, and this was when the young unmarried girls were ordered to leave. They were told to cover their heads and find a place to sit somewhere near the tilling. On hearing the sound of laughter, the young girls sighed, "Oh God, when would they be able to laugh like this?" એટલે કે આમાં પહેલાંની જે જનરેશન હતી આપણે સ્ટોરી સ્ટાર્ટિંગ કર્યું ત્યાં જ વાત કરેલી છે કે ત્યાંની જે બી કાંઈ રૂઢિચુસ્તતા હતી એવી ઘણા બધા અલગ અલગ ટાઈપની રૂઢિચુસ્તતાના અને રીત રિવાજોની વાત કરવામાં આવી છે. લાઈક કે જે અનમેરિડ ગર્લ્સ હોય બરાબર એ લોકોને બહારે જવાનું હોય કે કરવાનું હોય કઈ રીતે જવાનું તો કે દુપટ્ટો ઓઢીને જવાનું એનું જે આખું ફેસ છે ઓર હેડ છે એ એને કોઈ એક દુપટ્ટાથી કવર કરેલું હોવું જોઈએ. દેન આફ્ટર કોઈ એવી જગ્યાએ જઈને બેસવાનું કે જ્યાં કોઈ જ ના હોય એ લોકો જ હોય તો આવી રીતે કરે છે બરાબર. અને જે મેરિડ વુમન્સ હોય છે દે ફીલ લાઈક વી આર સેફ કે આપણા જો મેરેજ થઈ ગયા છે તો એ રીતે જે હસતા હોય છે કરતા હોય છે તો જે અનમેરિડ ગર્લ્સ હોય છે એ બી એવું વિચારે છે કે આપણે બી આવું સેમ સાઉન્ડ ઓફ લાફ્ટર છે એ ત્યારે કરી શકીએ. અને વચ્ચે જે કુબરાની મધર છે બરાબર એના વિશે બી વાત કરવામાં આવી છે કે જ્યારે કોઈ બી એના પાસે સ્ટિચિંગ કે ફેબ્રિક વર્ક માટે આવે છે ત્યારે
એની વિથ અને લેન્થ છે એ ખાલી એમને જોઈને જ છે આમાં બી છે એ કેલ્ક્યુલેટ કરી શકે છે એના આઈસ દ્વારા. Cobra sat in the mosquito infested ant chamber, far from all this hustle and bustle. Without any warning, the measuring and cutting process would arrive at a delicate stage. A guest had been cut against the grain, and one would think the woman's good sense had also been snipped in the process. That was the problem. Not one should had been stitched without being followed by trouble. If a guest was cut the wrong way, you could be sure the matchmaker's gossip would create a hitch somewhere. A mistress would be discovered, or the groom's mother would cause a problem by making demands for a pair of solid good bracelets. Amabi had prudently started preparing Kubra's dowry from the day the girl began reading the Quran. એટલે કે પહેલાના ટાઈમમાં જે મોમેડિયન હતા એ લોકોમાં કઈ રીતે એના રૂઢિ ચુસ્તા હતી અને કેવા કેવા રીત રિવાજો હતા બરાબર એની અહીંયા વાત કરેલી છે કે કુબરા એટલે કે કુબરાની મધર છે અમાબી બરાબર એને ક્યારથી સ્ટાર્ટ કરેલી તો કે જ્યારે એની દીકરી ફર્સ્ટ ટાઈમ કુરાન વાંચવાનું સ્ટાર્ટ કરેલું હતું ત્યારે જ એનું ડોરી માને કે દહેજ માટે જેવી દહેજ આપવું પડશે કરવું પડશે એના માટેની પ્રિપેરેશન છે એ જ્યારે એની ગર્લ ફર્સ્ટ ટાઈમ કુરાન વાંચવાનું ચાલુ કર્યું ત્યાંથી જ એણે સ્ટાર્ટ કરી લીધી હતી. બીકોઝ એમાં કહેવામાં આવે છે કે કોઈ પણ ટાઈપના સારા એવા મેઝર કરેલા કપડાને નહીં આપો, બીજી વસ્તુને નહીં આપો કે ડોરીની પ્રોસેસમાં કાંઈ બી ડીલે થશે તો આખી સોસાયટી છે એ શું કહેશે કે કોનો વાંક કાઢે તો દે હેવ ઓલવેઝ ટેકિંગ ધ ફોલ્ટ ઓફ ધ ડોટર્સ મધર ઓર ડોટર્સ ફેમિલી બરાબર એના માટેની અહીંયા વાત કરવામાં આવી છે. તો આવું ના થાય એના માટે આમાં બે કયા સ્ટેપ લીધેલા છે તો કે પહેલેથી જ બહુ ઘણા ટાઈમ પહેલાંથી જ એમણે છે એની ડોટર માટેની ડોરી માટેની પ્રેક્ટિસ ઓર વસ્તુ છે એ બધી કલેક્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. There's no telling with a girl, she grows so fast, like a cucumber. If a wedding procession does appear at the door, this very foresight and astuteness will prove invaluable. However, this special astuteness lost his edge after Abbas' death. All at once, Hamida remembered her father. Upset, Hamida would slip off his knees. She did not like being shaken like that. Amused at her childish anger, he would laugh, thus causing the choking cough to flutter in his throat like the flapping wings of a slaughtered pigeon. Finally, Amabi would come along and slap him on the back. The coughing eased, but he sat huffling and puffing in the same place for a long time afterwards. દાંડો વાત છે કે જે એની ગર્લ હોય છે કુબરા બરાબર એ કઈ રીતે ગ્રોન કરે છે તો કે એટલી જલ્દીથી ગ્રોન કરે છે લાઈક કકુંબર હોય બરાબર એ જેટલા ઝડપથી ગ્રોન કરતો હોય એટલા જ ઝડપથી એની ડોટર છે એ બી ગ્રોન કરે છે અને એવી જ રીતે વાત આવતા આવતા એવો ટાઈમ આવી ગયો છે કે એની જે ડોટર છે કુબરા બરાબર એના માટેનું વેડિંગ છે એ હવે એનું નક્કી થઈ ગયું છે એના લગ્ન માટેનું. તો ત્યારે જ્યારે લગ્ન તમારા દરવાજા આવે ને ઊભા હોય ત્યારે કયા પ્રકારની સિચ્યુએશન્સ હોય છે એની વાત કરેલી છે કે ઘણી બધી બહુ સારી રીતે થઈ શકત બટ એના જે અબ્બા છે બરાબર એની ડેથ પછી ઘણા બધા ડ્રીમ્સ છે દેટ જે નથી થઈ શકતા એવું બધું અહીંયા વાત કરવામાં આવે છે. અને અચાનક એની જે કઝિન સિસ્ટર છે અમીદા બરાબર એના ફાધરને યાદ કરે છે અને એનું જે ચાઇલ્ડહુડ હતું બરાબર કે એના ફાધર વગર કઈ રીતે એનું ચાઇલ્ડહુડ ગયેલું હતું અને કયા પ્રકારની સિચ્યુએશન્સ ફેસ કરવી પડી હતી એ બધું યાદ કરીને છે એ પહેલાં ગુસ્સે થાય છે અને આ જ વસ્તુ એ ગુસ્સે થાય છે આ જ વસ્તુ જોઈને જે દેટ ઇઝ ધ રાહત જેની આપણે વાત કરેલી હતી જેનું કુબરા સાથે લગ્ન થવાના હતા બરાબર એ જ આ વસ્તુ જ્યારે હમીદા યાદ કરતી હોય ત્યારે આ વસ્તુ જોઈને હસે છે અને હસવાથી એને કફ જેવું લાગે છે ગળામાં અને ફાઇનલી છે એની જે મધર એન્ડ લો છે આમાં બી એ આવીને એને સ્લેપ કરે છે બેકમાં જેથી કરીને જે પ્રોબ્લેમ છે એ થતો. The doctor at the big hospital says I will need injections. I will. Abba would gurgle his tobacco pipe and start coughing again. May this hookah burn. This is the root of your coughing. Have you ever taken the trouble of
looking at your grown daughter. And Abba glanced at Kubra's youth with a wistful look in his eyes. Kubra, a grown woman who said she was a grown woman. One would think that soon after the Bismillah ceremony, marking the beginning of lessons, she learned of her impending womanhood, staggered, and came to a standstill. One day, Abba stumbled over the threshold and fell on his face. Neither a doctor's prescription nor an allopathic remedy could lift him up again. તો આજે હમીદા જે વસ્તુ યાદ કરેલી હતી એ આખો ઇન્સિડન્ટ આપણને અહીંયા કહેવામાં આવેલો છે કે જ્યારે ધ સેમ થિંગ થયું રાહત સાથે કે એમને કફિંગનો પ્રોબ્લેમ થતો તો એ જ વસ્તુ છે એ હમીદા યાદ કરતી હતી કે એમના ફાધર સાથે બી સેમ સિચ્યુએશન થઈ હતી દેન આફ્ટર છે કે કઈ રીતે એમને ટોબાકો અને એ બધી જે વસ્તુ હતી એના લીધે છે એમને બહુ સફર કરવું પડ્યું હતું અને લાસ્ટમાં છે એ કોઈ પણ ડૉક્ટર કે કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન કે કોઈ પણ મેડિસિન છે એ છે એના ફાધરને બચાવી નથી શકી તો એના માટેની જે વસ્તુ છે એ હમીદા યાદ કરતી હોય છે. That was also when proposals intent for Kubra somehow lost their way. Crooning and saving from here and there, Amabi finally succeeded in buying a crepe dupatta for 7 rupees and 8 ands. Circumstances demanded that the dupatta be purchased immediately. Amabi was beside herself with anxiety. Panicking, she lost her cool altogether and sent for her friend, Bandhu's mother, who was also her adopted sister. You will never see my face again if you do not come with this very moment. એટલે અગેન જે આપણે આગળ વાત કરતા હતા ત્યારે હમીદા કઈ રીતે વસ્તુ યાદ કરતી હતી અને એનો જે પાસ્ટ યાદ કરતી હતી એના માટેનું આપણે વાત કરેલી હતી બટ અગેન હવે અત્યારે આપણે પ્રેઝન્ટ સિચ્યુએશનમાં આવી ગયા છે જ્યાં આ કુબરાના મેરેજની વાત થતી હોય છે ત્યાં એના મેરેજ માટેની પ્રિપેરેશન ચાલતી હોય છે તો કઈ રીતે છે આમાં બી એની ડોટર માટે છે એ દુપટ્ટો પરચેસ કરવા માટે જાય છે અને પરચેસ કરીને જ્યારે બહુ જરૂર હોય છે ત્યારે તરત ને તરત એ દુપટ્ટો પરચેસ કરવામાં જાય છે અને કેટલાનો પરચેસ તો કે 7 રૂપીસનો એ દુપટ્ટો છે એ પરચેસ કરીને આવે છે અને દેન આફ્ટર એની બહુ એક સારી એવી ફ્રેન્ડ હોય છે અમાબીની જે બાળપણથી એની ફ્રેન્ડ હોય છે અને એ જે એની એક અડોપ્ટેડ સિસ્ટર જેવી જ હોય છે એ લોકો એવો જ બિહેવ કર્યો છે એ એને બી કહે છે કે ચલો તમે કુબરાના મેરેજમાં ના આવ્યા તો દેન આફ્ટર યુ વિલ નેવર સી માય ફેસ અગેન. તો આવી રીતે બધી એકબીજા સાથે વાત થતી હોય છે. રાઇટ દેન Amabi removed her tiny claw shaped gold earrings and handed them to Bundu's mother with the request that no matter what, she was to get her 1 tola fretted gold lace, 6 masses of gold leaf and stars, and a quarter yard of frill for the waistband. That evening, when she sat down to grind spices, she fell back in pain. In bed, she toasted and turned all lights. First because of her palms and then because Rahat was arriving by the morning train. Kubra was already ensconced in the mosquito-ridden chamber when Rahat arrived the next morning. હવે આમાં વાત થાય છે કે અમાબી છે એના જે એની ફ્રેન્ડ છે અને આપણે જે આગળ વાત કરેલી બરાબર એ આવે છે તો એની સાથે કઈ રીતે બિહેવ કરે છે તો કે એને કહે છે કે એમને જે અમાબીએ પોતાની ગોલ્ડ ઇયરિંગ્સ પહેરેલી હોય છે એ કાઢીને એના બંધુના મધરને આપે છે અને કહે છે કે તમે છે બરાબર આને સોલ્ટ કરીને બીજું શું પરચેસ કરવાનું છે સો યુ હેવ ટુ પરચેસ a tola of fretted gold lace, 6 masses and then after the etc things that we learn એ બધી વસ્તુ છે એ તમારે પરચેસ કરવાની છે. આની સાથે સાથે બીજા મેરેજના બી બધા કામ કરે છે એટલા માટે આમાં બી છે એ સાંજ સુધીમાં શું ફેલ્ટ કરે છે that she felt the pain in her back અને રાતે બી જ્યારે એને એટલો પેઇન થતો હોય છે તો સ્ટીલ એ પેઇનની સાથે સાથે જે એ સૂઈ જાય છે બેડ ઉપર સૂવાની કે પ્રિપેરેશન કરે છે શું કામ તો કે ફટાફટ સૂઈ જાય બીકોઝ બીજે દિવસે સવારે છે એ રાહત છે એ મોર્નિંગ ટ્રેનથી છે એ એના સિટીમાં આવવાનો હતો અને કઈ રીતે એનું વેલકમ કરશે શું કરશે એ બધી વસ્તુ માટે થઈને છે કુબરા અને અમાબી છે એ બંને સૂઈ જાય છે. તો અહીંયા સુધીની આપણે
જે આ સ્ટોરી છે એનું એક્સપ્લેનેશન આપેલું હતું. તો ફર્ધર સ્ટોરી વિલ ડિસ્કસ ઇન અવર નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.